રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલનો 44 મતે વિજય થતાં કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી। ડભોઈમાં આજરોજ ગઈકાલે મોડી રાત્રે ચૂંટણી પંચના નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષના અહેમદભાઈ પટેલનો 44 મતે રાજ્યસભાની ચૂંટણી જીત્યાને કોંગ્રેસ કાર્યકરોએ ડભોઈ કોંગ્રેસ કાર્યાલયથી બાઇક રેલી કાઢી ટાવર ચોકમાં ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવી મોં મીઠું કર્યું હતું। ડભોઈ શહેર તેમજ તાલુકાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી આ રેલી ડભોઈના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી। તારીખ 8/8/2017ના રોજ ગુજરાત ખાતે રાજ્યસભાની ચૂંટણીનું જે આયોજન કરવામાં આવેલું હતું, આ ચૂંટણીની અંદર 3 ઉમેદવારો માટેની આ ચૂંટણી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ મનસ્વી વર્તન કરીને કોંગ્રેસમાંથી ધારાસભ્યને ઉઠાવીને એને રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર કરવામાં આવેલો હતો, જેથી કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સત્તાવાર રીતે જેમને ઊભા રાખ્યા છે માનનીય સોનિયાબેન ગાંધીના અંગત સચિવ અને સલાહકાર ભાઈ શ્રી અહેમદભાઈ પટેલને તેઓ આ ચૂંટણીમાં હારી જાય એ માટે ભાજપે ઘણા બધા કાવતરા કર્યા। શામ દામ દંડ ભેદ નીતિ બધી અખત્યાર કરવામાં આવી, પૈસાનું રાજકારણ કરવામાં આવ્યું, પૈસાની થેલી મૂકી દેવામાં આવી, છતાં પણ અમે અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને બિરદાવીએ છીએ કે કોઈ પણ ધારાસભ્ય એ લોભ લાલચમાં ના આવીને અમારા માનવંતા નેતા ભાઈ શ્રી અહેમદભાઈ પટેલને જંગી બહુમતીથી રાજ્યસભામાં ચૂંટીને મોકલ્યા છે। આ જે ચૂંટણી થઈ એમાં એક વસ્તુ પ્રજાની સમક્ષ આવી છે કે ભારતીય જનતા પાર્ટી એ જૂઠાના ચલાવનાર સરકાર છે અને કોંગ્રેસ પક્ષ એ સત્યની પડખે ઊભો રહેનાર પક્ષ છે, જે આ ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે। ચાલો, આજે ડભોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને વિજય ઉત્સવ હતો આદરણીય રાષ્ટ્રના અધ્યક્ષ સોનિયા ગાંધીજીના સલાહકાર માન્ય શ્રી મુરબ્બી શ્રી અહેમદભાઈનો જે વિજય થયો રાજ્યસભામાં, એ નિમિત્તે ડભોઈ તાલુકા ડભોઈ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝના આગેવાનો અને તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, પાર્ટીના હોદ્દેદારો ડભોઈ ટાવરે જઈને ફટાકડા ફોડ્યા, મીઠાઈ વહેંચી અને આનંદ મનાવ્યો। જે ગુજરાતની અંદર રાજ્યસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 15 દિવસથી જે હાથકંડા પોતાના અપનાયા, કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓને ધમકીઓ આલી, પ્રલોભન આપ્યો, પૈસાથી ઓફસેટિંગ કર્યું અને તોડવાની જે કોશિશ કરી, તેમ છતાં અમારા 43 ધારાસભ્યો અખંડ રહ્યા। 43 ધારાસભ્યોએ કોંગ્રેસને મત આપ્યા અને અમારા 44 વોટથી માનનીય શ્રી અહેમદભાઈનો વિજય થયો। અને વિજય પાછળનો સૌથી મોટો કારણ હતો ગુજરાતના આગેવાનો આદરણીય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકીજી, માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ, મોઢવાડિયાજી, સાગરભાઈ રાયકા અને નરેશભાઈ રાવળ, આ તમામ આગેવાનોએ અને અમારા ધારાસભ્યશ્રીઓની સાથે રહી એકતા બતાવી છે। અને સૌથી વધારે મહત્ત્વનો ભાગ યુવા કોંગ્રેસ પ્રદેશના જે આગેવાનો છે એમણે બી સારામાં સારી કામગીરી કરી છે। અને આ ગુજરાતની પ્રજાને એક મેસેજ છે કે કોંગ્રેસ પોતાનો જ્યારે પોતાના ઘર ઉપર હુમલો થાય ત્યારે ગુજરાતના તમામ આગેવાનો, તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝો, તમામ આગેવાનો એક થઈને અમે સામનો કરીએ છીએ। જેવી રીતે આ દેશમાં 450 વર્ષ સુધી ગુલામી ભોગવીને અંગ્રેજો હતા અને અંગ્રેજોને કાઢવા માટે ગુજરાતમાંથી જ 2 નેતાઓ તૈયાર થયા, પોરબંદરમાંથી મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલ, એવી રીતે આ ગુજરાત એક એવો દેશ છે, પ્રાંત છે કે સમગ્ર રાષ્ટ્રને દિશા આપે છે અને દિશા આજે આપી દીધેલી છે અને ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી છે અને કોંગ્રેસ આવે છે, એમાં કોઈ શંકા નથી। જય હિન્દ, જય ભારત।